मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ઇચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રિના અંધારામાંથી પોતાની રિક્ષાનો ઉપયોગ કરી ચોરી કરવા માટે કરતો હતો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ સામે આવી। ઇચ્છાપુર બસ સ્ટોપ નંબર 3 નજીક બળિયાદેવ મંદિર પાસે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ। એક બેટરીની કિંમત આશરે ₹6000 હતી। આમ કુલ 4200ના મુદ્દામાલની ચોરી થઈ હતી। આ અંગે તાત્કાલિક ઇચ્છાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ દાખલ કરી। પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવીને સૌપ્રથમ ઘટના સ્થળ આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું। ચોરીની ઘટનામાં સીસીટીવી સ્પષ્ટપણે કેદ થઈ હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રિક્ષા લઈને આવે છે અને ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે। આ ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।